નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ઇતિહાસના પેપર 1 નું મિત્રો વિભાગ એ બીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને 6 પ્રેક્ટિસ પેપર મિત્રો જો સોલ્યુશન વાળા મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ પેપર 1 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશનની વાત કરીએ તો નીચે આપેલા 1 થી 20 પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। પ્રત્યેકનો મિત્રો 1 ગુણ રહેશે, એટલે કે વિભાગ એ 20 ગુણનો રહેશે। સુરેન્દ્રનાથ સેને મહાવિદ્રોહ અંગે કયું પુસ્તક લખ્યું છે? તો મિત્રો સાચો જવાબ આવશે 1857। ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક જણાવો। તો સાચો જવાબ આવશે સી, નવજીવન પ્રકાશન। નંબર 3, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું। હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો આસફ જહાં ખાં એ મિત્રો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક હતો। નંબર 5, કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાના અધિકાર પ્રાપ્ત કર્યા? તો સાચો જવાબ આવે છે મિત્રો બી, જહાંગીરના સમયની અંદર અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાના અધિકાર પ્રાપ્ત કર્યા। બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો મીર કાસિમ, એટલે કે સાચો જવાબ આવશે મિત્રો ડી। નંબર 7, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ સૂત્ર કોણે આપ્યું? તો આ સૂત્ર મિત્રો બાળ ગંગાધર તિલક દ્વારા આપવામાં આવ્યું હતું। નંબર 8, મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના ઉપર બોમ્બ ફેંક્યો હતો? તો સાચો જવાબ આવશે એ, વાઇસરોય મિન્ટો અને તેની લેડી એટલે કે એની પત્ની મિન્ટો ઉપર મોહનલાલ પંડ્યાએ બોમ્બ ફેંક્યો હતો। નંબર 9, ભારતે પ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કર્યો હતો? તો રાજસ્થાનમાં આવેલા પોખરણના સ્થળે મિત્રો પ્રથમ અણુ ધડાકો કર્યો હતો। સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો અમદાવાદની અંદર મિત્રો આવેલું છે। આગળ વાત કરીશું નંબર 11, કયા ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્રને શરૂ કરનાર ગણાય છે? તો કોર્નવોલિસ દ્વારા પોલીસ તંત્રની મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે। રેગ્યુલેટિવ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1773ની અંદર રેગ્યુલેટિવ એક્ટ જે છે તે મિત્રો અમલમાં આવ્યો। રાણી લક્ષ્મીબાઈ કયા રાજ્યના રાણી હતા? તો રાણી લક્ષ્મીબાઈ ઝાંસીના રાણી હતા। નંબર 14, અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા ઉપર કોને નિયુક્ત કરેલા છે? તો અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજ જે અધિકારીઓ હતા તેમને જ મિત્રો નિયુક્ત કરેલા હતા। ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વ વિખ્યાત છે? તો ઢાકાનું મલમલ વસ્ત્ર જે છે તે વિશ્વમાં વિખ્યાત છે। નાગપુરનું રેશમ શાના માટે જાણીતું છે? તો રેશમી બોર્ડર માટે મિત્રો નાગપુરનું રેશમ જાણીતું છે। નંબર 17, રાજારામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો બ્રહ્મો સમાજની સ્થાપના મિત્રો કરી હતી। રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિવેકાનંદે મિત્રો રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી। નંબર 19, આફ્રિકામાં રંગભેદની નીતિના વિરોધમાં આંદોલનનું નેતૃત્વ કોણે લીધું હતું? તો નેલ્સન મંડેલાએ મિત્રો આફ્રિકાની રંગભેદી નીતિની વિરુદ્ધની અંદર નેતૃત્વ લીધું હતું। બાંડુંગ પરિષદ કઈ સાલની અંદર યોજવામાં આવી હતી? તો ઈસવીસન 1955ની અંદર બાંડુંગ પરિષદ મિત્રો યોજવામાં આવી હતી। હવે વાત કરીશું વિભાગ બી। નીચે આપેલા પ્રશ્ન નંબર 21 થી 30ના પ્રશ્નોના જવાબ એક વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાના છે અને પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 21, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતો? તો મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ હતો। પ્રશ્ન નંબર 22, મુંબઈનો ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? તો મુંબઈનો ટાપુ અંગ્રેજોને પોર્ટુગીઝો પાસેથી મિત્રો મળ્યો હતો। નંબર 23, બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ? તો બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના રેગ્યુલેટિવ એક્ટ મિત્રો 1773માં આવ્યો ત્યારે તેની સ્થાપના થઈ। પ્રશ્ન નંબર 24, અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું? તો અમદાવાદ ધોતીના કાપડ માટે મિત્રો જાણીતું હતું। પ્રશ્ન નંબર 25, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીની અંદર આવેલું છે। પ્રશ્ન નંબર મિત્રો 26,
ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી? તો ફોર્ટ વિલિયમ કોલેજ કલકત્તાની અંદર સ્થાપવામાં આવી હતી. નંબર 27, સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી હતા. નંબર 28, વર્ગ વિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા? તો વર્ગ વિહીન સમાજ રચનાના હિમાયતી કાર્લ માર્ક્સ હતા. નંબર 29, રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920માં થઈ હતી. પ્રશ્ન નંબર મિત્રો 30, સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્રોમાં કેટલા રાષ્ટ્રો જોડાયા હતા? તો સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએનની અંદર 51 રાષ્ટ્રો જે છે તે મિત્રો જોડાયા હતા. ત્યારબાદ વિભાગ સીનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો.